રાગ શું છે? તમારા અભિપ્રાય આપો. તમારી સમજણ અનુસાર રાગ શું છે એ વિષય પર આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. હજી કોઈને કંઈ કહેવું છે? રાગ શું છે? રાગ ક્યા હૈ? સાધારણ રીતે રાગ એટલે એમ સમજવામાં આવે છે કે કોઈક આકર્ષણ, કંઈક મમત્વ જેવું, અને કોઈ વસ્તુ સાથે જોડાઈ જવું. અને સાધારણ રીતે ગમો અને અણગમો એ વિષયો અહીંયા ઊભા થાય છે. પણ ખરેખર રાગ અને દ્વેષ એ બંને આત્માના ભાગ. ખાસ આ વસ્તુ સાંભળો. રાગ અને દ્વેષ એ બંને આત્માના ભાગ. કેવી રીતે? કે આત્માના હિત માટે. આ વાત ધ્યાન રાખો. આત્માના હિત માટે જે તમને અંદરથી પ્રેરણા થતી હોય છે એ ખરેખરનો શુદ્ધ રાગ છે. અને આત્માના અહિત જ્યાં થતું હોય એ માટે જે તમને સાવધાન કરે છે એ દ્વેષ ભાવ છે, શુદ્ધ દ્વેષ ભાવ. બરોબર? એટલે રાગ અને દ્વેષને તમે અશુદ્ધ નહીં માનો, એને કંઈક ખોટું છે એમ નહીં માનો. આત્મ વિજ્ઞાનની દ્રષ્ટિ અપનાવો. આજે સમજો કે તમને ખોરાકમાં સારું પોષણ મેળવવું છે. હવે રોજિંદા જીવનમાં તમને શુદ્ધ આહાર, ફલ, અનાજ, શાકભાજી એ બધાની જરૂર છે. અને એ શુદ્ધ રીતે તમે ગ્રહણ કરો તો સ્વાસ્થ્ય તમારું જળવાય છે. હવે આહારની જરૂર છે, પણ એ શુદ્ધ આહારના બદલે તમારી લાગણી, તમારું આકર્ષણ અશુદ્ધ આહાર તરફ જાય, જંક ફૂડ તરફ જાય, તો પરિણામ શું આવશે? એટલે જો તમારો રાગ શુદ્ધ ખોરાક તરફ હોય તો તમારા હિતમાં છે. જો તમારો રાગ અશુદ્ધ વસ્તુ ઉપર હોય તો એનું પરિણામ ખરાબ આવશે. એટલે સૌથી પહેલા આ રાગ અને દ્વેષની પરિભાષા તમે બદલી નાખો. રાગ એટલે તમારા હિત માટે જે હોય એના પ્રત્યે લાગણી કેળવો. સમજો કે રોજ ધ્યાન કરવું છે, રોજ કૌશકની સાધના કરવી છે. આ પ્રવૃત્તિ પ્રત્યે રાગ થઈ જાય તો તમે કરી શકશો. અને આળસ થાય છે, પ્રમાદ થાય છે. આળસ અને પ્રમાદ પ્રત્યે દ્વેષ જાગે તો તમે એને જીતી શકશો. એટલે રાગ અને દ્વેષ નો આ જે વિશેષ અર્થ છે, જે મહાજીણમ વિજ્ઞાનમાં આપણે
જેનો ઉલ્લેખ કરીએ છીએ. એ તમે સમજો. હવે આગળ વધીએ. આ રાગ ની ઉચ્ચતમ દશાઓ, જેમ જેમ રાગ નો વિસ્તાર થતો જાય, રાગ સુધરે છે, એનો ઉર્ધ્વકરણ થાય છે, તો રાગ હજી વિશેષ થાય છે, તો વિરાગ થાય છે. હજી વિશેષ થાય છે તો વૈરાગ થાય છે, અને હજી વિશેષ થાય છે ત્યારે વિતરાગ થાય છે. એટલે રાગના આ 4 સ્તરો છે, એમ તમે સમજો. રાગ, વિરાગ, વિરાગ અને વિતરાગ. વિતરાગ એ રાગનો અંતિમ સ્વરૂપ છે. તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ 4 સ્તરમાં શું? તો સૌથી પ્રથમ રાગ એટલે આપણે હમણાં જાણ્યું કે જેનાથી આત્માનો હિત સાધી શકાય એવા વિષયો તરફ આકર્ષણ, એ રાગ. વિરાગ, વિરાગ એટલે એક આકર્ષણ તો થયું, પણ તમને શ્રદ્ધા બેસી ગઈ છે કે આ મેં શુદ્ધ ખોરાક ખાધું, અને આ શુદ્ધ ખોરાકથી પરિણામ શું આવ્યું એ તમને ખાતરી થઈ જાય છે, ત્યારે તમારો આ જે નિશ્ચય છે એ વધારે દ્રઢ બને છે. એને વિરાગ કહેવાય. એટલે સમજો કે તમારા શરીરને શાકભાજી આવે છે, શાકભાજીમાં સમજો દૂધી ફાવે છે, અને દૂધી પ્રત્યે તમારો આ શુદ્ધ રાગ પ્રગટ થાય છે. એના સામે જે રજસ અને તામસિક ખોરાક છે એ તમને માફક નથી આવતું. ભલે સ્વાદમાં ને માફક આવશે, પણ અંદર જાય છે ત્યારે માફક નથી આવતું. આ જો તમે કન્ફર્મ કરો, કન્ફર્મ, I get the benefit from this activity, from aligning to this particular process. મને આમાંથી લાભ થાય છે, તમે અનુભવમાં લાવો, એટલે તમે વિરાગની દશામાં ગયા. વિશેષ રાગ, વિરાગ. હવે વૈરાગ. વૈરાગ એટલે કે જે આત્માનું અહિત હોય, અહિત થાય છે, એની સાવધાની તમારામાં પ્રગટ થાય છે. એટલે એમ કહેવાય છે કે વૈરાગ એટલે આ સંસાર પ્રત્યે વૈરાગ જાગ્યું. એટલે શું? કે જે પણ મિથ્યા છે, જે પણ તમારા અહિત માટે પૂરક બને છે, એના પ્રત્યે તમે સાવધાન થઈ ગયા. અરે આમ કરવાથી, રોજ રોજ જલેબી ફાફડા ખાવાથી મને નુકસાન થઈ રહ્યું છે. જલેબી ફાફડા તરફ તમને વૈરાગ્ય ઉત્પન્ન થયું. રોજ રોજ વિષયોમાં ફસાઈ જવું, રોજ રોજ ઇન્દ્રિયજન્ય પ્રવૃત્તિમાં અટકી જવું, એ તમને અંદરથી ભાન થશે કે અરે આ તો બહુ નુકસાન થઈ રહ્યું છે, ચાલો આનાથી આપણે દૂર થઈએ. એ તમારો વૈરાગ્ય. અને પછી અંતમાં આવશે વિતરાગ, એટલે રાગથી પર થવું. રાગ અને દ્વેષ બંનેથી પર થવું, એક સમદશામાં પ્રવેશ કરવો. એ સમદશા જ્યાં રાગ અને દ્વેષની પરિભાષા જ બદલાઈ જાય છે,
જે પણ છે એ શુદ્ધ છે, જે પણ છે એ આત્માનો સ્વભાવ છે, જે પણ છે એ મારો પરમ સુખ છે. એ દશામાં તમે જતા રહો એટલે કેવલીઓને એમની દશા વર્ણન વિતરાગ કહેવામાં આવ્યું છે. એ રાગ અને દ્વેષથી પર થઈ ગયા છે. એટલે આ વિજ્ઞાન તમારા જીવનમાં આવશે, આ સ્તર તમે સમજી શકશો, તમારા હિત માટે શું છે એની સંવેદના તમે કરતા થઈ જશો, ત્યારે ખરેખર આ માર્ગ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તમે ખૂબ જ આગળ વધી શકશો અને પરમપદને पामी શકશો. आध्यात्मिक विज्ञान पर आधारित ऐसे अधिक वीडियो के लिए हमारा चैनल महाजीनम इंटरनेशनल को आप सब्सक्राइब कर सकते हैं और बेल आइकन पर क्लिक करने पर हमारे नए वीडियो की जानकारी और नोटिफिकेशन आपको मिल सकती है. धन्यवाद.